તો ફાઇનલી આજે છે ને તારા માટે એક મસ્ત મજાનો છોકરો આવે છે. શું તમે પણ જીજાજી, તમને તો ખબર જ છે ને કે મારે તો રણબીર કપૂર જેવો છોકરો જોઈએ છે. જો એ હશે ને તો જ હું હા પાડીશ, બાકી આ દીદીની જેમ હું એડજસ્ટ નહીં કરું. હા નિમ્મી, મને પણ અજય દેવગન બહુ ગમતો તો પણ આ હવે શું કરું હવે? હા તો એવું હોય તો તું જતી રહે, હું મારે હા તો જવાનું તો અમે આની જ તો વાત જોતા હતા. ચલો દીદી, તમને કઈ ઐશ્વર્યા મળવાની નથી એટલે છાના મના બેસો ને હવે. હું મોદી બનીને જીવી લઈશ, મારે કઈ એશ્વર્યની જરૂર નથી. તો પછી ના મળે એટલે ખાટા અંગુર. હા ભલે ખાટા ખાવા પડે, પણ હે લે આવી ગયો મારો મિત્ર અશોક અને એનો વરરાજો ભાઈ. આવ આવ. આ ભાઈ કોણ છે? તમે તો ભાઈને લઈને આવવાના, તને શું થયું? હા અહીં આગળ બધું કહું, આગળ કહું. એ ખોડામ બેસ. થોડીક હાઈટ તો દેખાય. બધાય મજામાં છો? બોલે આ કોણ તારો છોકરો છે? આ શું અહીંયા બાજુમાં રમતા તને ઉપાડી આવ્યા કે શું? હવે મારા શું પણ બોલો ને, મોઢામાંથી મગ ભર્યા છે. પણ કાંક બોલવા જેવું રહેવા જો તો બોલું ને. એ મને એવું લાગે છે કે આને કે પાનના માવાના ગલ્લા બધી ઉચકી લાવ્યા. ચાચું બોલજો. અરે પણ મને તો બોલવા દ્યો. ચોકલેટ પાવલ આવ્યો તો ને અશોક? અશોકભાઈ, તમારા લગ્ન થઈ ગયા છે ને છોકરાને લઈને તમે માગું લઈને આવ્યા? તમને શરમ ના આવી? અરે મારે છે ને મારો છોકરો હજી હાવ નાનો છે અને આ છે ને આ જ વરાજો છે. હે? હા હે તું વરરાજો શું? ભાઈ આ માચીસની ડબ્બીમાં વરરાજા ન આવે, કેવી વાત કરે તું યાર? હું માચીસની નથી કઈ, હું હુતળિયો છું. એ હુતળિયા. હા. હું શું આમ બેસે સન્મનો. તું બેસી જા. હું બેસીને તો બી તાર કરતા ઊંચી લાગીશ. હા બેસ. આઈ ગયો છે ટીંગુડો. બરોબર આપણે પ્રેમથી વાત કરવી ને હે તો આ સંબંધ બંધાય અને આ સંબંધ બંધાય ને ઈ જેવો તેવો નો બંધાય હો. 7 જન્મ સુધીનો બંધાય, 7 જન્મ એ સુધીનો. ભાઈ આ બધી કવિતાઓ છે ને ઘરે જઈને કરજો. હા? અને અશોકભાઈ, આને જોઈને તો દૂધની બોટલને રમોકડા દેખાય. પ્રેમ તો આવે જ નહીં ને. ભાઈ તારે ચોપડી લે, સ્કૂલે જવાય. બેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગોવિંદભાઈ મજામાં ને? કેમ છો? બેસો. હિરલબેન, બેસો. કોણ આવ્યું છે મહેમાન? શું બેસો? કોણ આવ્યું છે નિમી? હે હિરલબેન મોઢામાંથી શું બોલ? આ તમને જોવા આવ્યો છે. મને જોવા? હા આયો ને બેટા. ના આને જોવા આયેલા. એ મોઢે નહીં. આ તો હું કહું આમ બોલો કેવો લાગ્યો? એક મિનિટ. સ્કૂલે જવા જેવો લાગ્યો. ગોવિંદ, આ પણ સ્કૂલે મોકલજો, પણ પેલા આ હિરોઈન જેવી મળી જાય પછી સ્કૂલે જાય. એક મિનિટ. એ ફૂદક્યા, તું કેનો ફૂદકે છે? મારી વાત સાંભળો. આપણે બધા બોલીએ ને એ બધું ખોટું પડે. હવે આ બંનેને જ આપણે વાત કરી લેવા દો. અને આમ જો મારી વાત હા છોકરો તો આટલો સરસ છે, તું જાતે ખોળામાં લઈને જઈ શકે ક્યાંય જવું આવો હોય તો. પતિ તો તને- અને તારે કપડાય સસ્તા પડે ને. પણ ગોવિંદભાઈ, બરાબર, તમને- બિસ્કિટ. ગોવિંદભાઈ, આવો બોલજો. હા પણ આવો પતિ તો તને આવી ભાઈ- છોકરી હોય તેને આવો વરરાજો જ મળે. પણ તમારી નિમી કેટલી મસ્ત છે ને. મારી નહીં નિમિત, મારી તો મીરા છે ને. તમે કેવી વાત એ નહીં, નહીં, હિરલબેન, તમારી બેન. સારી છે મારી. સોરી. મારી વાત તો બેન ને તમને યાર. ચક્કર આવી ગયા અરે લાગે. બસ બસ. એ ચૂપ રહ્યો. મારી વાત સાંભળો. હું બોલું છું ને કઈ. એકવાર મને બોલવા દો પછી નહીં બોલું. આવો વરાજો તો ચલે એ સમજો ભાગમાં હોય ને ભાગમાં એને જ મળે. હવે ચૂપ થઈ જા. પતી ગઈ ને વાત. એ તો માળા કઈ આંગળી રીતે મૂક મોઢા પર. પહેરાવીશ? આંગળી મૂક. એ નહીં મેને માળા કઈ રીતે પહેરાવીશ? તમે એને બેને વાત કાંઈ બોલ્યો છું ને તો આને તમારે માથે ચડાઈ દેશો. અરે પણ અહીંયા આવી છોકરો જા. આન ખોડામ બેસ, આન ખોડામ બેસ. બેસ જા, બેસ. આ અમારો હાડુભાઈ બનશે. લોલીપોપ જેવું તારું મોઢું ને હાડુભાઈ બનશે. હાડુભાઈ આપણે હાથે માવા ખાશું હો. ગોવિંદભાઈ, તમે તમારી સાડી માટે આવો સિલેક્ટ કરો છો. તમારી સાડી કેટલી મસ્ત છે ને. આ તો નાનું છોકરું લાગે છે. 8મા ધોરણમાં ભણતું હોય ને એવું લાગે છે. તો સિલેક્ટ હું નથી કરતો, એની બેને કર્યો છે. હાય મીરાબેન, તમે આવો તમારા બેન માટે સિલેક્ટ કર્યું છે. ના ના હિરલબેન, અલા ભાઈ બાયડીને છે ને જીવ આપી દેવાય કાપીને. ચશ્મામાં જીવ ન રખાય, ગાના પડવાય ના પાડ દેશે તને. આપી દીધા. હા હું તો કઈ ખીચામાં રૂપિયા બુપિયા હોય કોઈ. હા 500 1000 રૂપિયા વાયડી અતારે નહીં.
તો ક્યારે હે પછી આગળ પછી કરીને ભાઈ પૈસા વગર છે ને નો કોઈ પણ તને પહેલા છે ને ખિસ્સા ઢીલા કરવા પડે. કેટલો પગાર તારો? હે મારો લાખો રૂપિયા છે. લાખો રૂપિયા છે. શું કામ કરે છે એવા કે લાખો રૂપિયા કમાય છે? મારી પાસે મશીન છે, બંગલો છે, ગાડી છે. બીજું ઓ મીરાબેન બિઝનેસ કરું. હું વાત કરે? કઈ બિઝનેસ? હે હું બિઝનેસ? બધું. બધું એટલે હે અરે બધું એટલે બધું હા એ બધુંયમાં શું આવે ખબર છે હે એમ્બ્રોડરી એબ્રોડ ડાયમંડ ડાયમંડ મોટી ઓફિસો ઓફિસો? પણ ત્યાં કોઈ દિવસ ને આ નો જાય હો. કે આની તો ખાલી ઓફિસ જ હાલે, બાકી એના માણસો જાય, બધી માણસો. પણ ભાઈ મને એવું લાગે તું કેમ કે ઉતાકરા બહુ નાના કરતો છોકરાઓ લાગે. પાસે કામ કરાવવું બાળ મજદૂરી ગણાય ને ક્યાંથી જોય? અરે એ બાળ નથી એ બહુ મોટો છે, 20 વર્ષ છે, 20 વર્ષ. પણ અશોકભાઈ તો નાચા ઉપર પણ આ તો કુદરત કે આ વધ્યો જ નહીં, એમાં હું કરું? એ ચૂપ રે ને, તને ના પાડી ને મોઢા પર આંગળી મૂક. એ હાલ નિમી તમે બે જણા વાત કરી લો, તમને પોસાય તો તમે લગ્ન કરો, નહીં તો છૂટું. હા ભાઈ તું હરકા જવાબ આપજો ને, આપણે હાડુ ભાઈ ને બેની વાત કરી લો બંને. હાલો અમે કઈ સાંભળતા નથી, તમે મને વાત હા કરો. કરી લ્યો વાત કરી લ્યો. હું છે તારે? શું છે આમ જો ને, બસ બસ આમ, બસ પછી અત્યારે જ જો મારા સામું જો માં. મારી પાસે 1000 ભેંસો છે, 1000 ગાયો છે, જેડીસી છે, મશીન છે, ટ્રેક્ટર છે, ફરારી છે, મર્સિડીઝ છે, બંગલો છે, બધું છે. બોલ તારી પાસે શું છે? મારી પાસે તારા જેવા ચાર છે.